أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અઝીઝાને મુહતરમ, આઝાદારીએ હુસેનના ફાયદાઓ અને આઝાદારીએ હુસેનના પછવારે ઇતિહાસ પ્રમાણે બહુ જ મોટા ફાયદાઓ તે કોમને પહોંચ્યું છે કે જે કોમ આઝાદારીને બરપા કરતા હતા. કેટલા લાખોના લાખો જવાન જ્યારે મુહર્રમનો ટેમ આવે છે ત્યારે તેઓ ધર્મને ફરીવાર પકડી લે છે અને એ ધર્મના કાયદા કાનૂન ઉપર અમલ કરતા હોય છે. એ લોકો કે જે લોકો ગુમરાહીના રસ્તામાં લપસી ગયા હતા, જ્યારે મુહર્રમનો ટેમ આવે છે ત્યારે તેઓ ફરીવાર રાહે રાસ્તા ઉપર આવી જાય છે. તેઓ વિચાર કરે છે કે મારા નફ્સની કિંમત શું ઇમામે હુસેન અલૈહિસ્સલામના સામે. તેઓ વિચાર કરે છે કે મારું નફ્સનું કિંમત એ અલી અકબર અલૈહિસ્સલામના સામે શું છે. અલી અકબર અલૈહિસ્સલામ ધર્મના માટે તેની જાન દઈ દીધી. જનાબે કાસિમ ઇસ્લામ માટે શહીદ થયા. એ નવા શાદીશુદા વહબ ઇસ્લામને બચાવવા માટે જાન આપી દીધી. અગર જો હું મારા નફ્સ ઉપર કાબુ રાખી અને શૈતાનને હું દૂર કરું તો એ શહીદ થવા કરતા વધારે સહેલું છે, તો શા માટે એ પ્રમાણે હું નથી કરતો. આવા વિચારો આઝાદારીના મોકા ઉપર આવતા હોય છે અને સર્વે મોમિનીન તથા મોમિનાતના દિલના અંદરમાં ધર્મ પ્રત્યે જજ્બો વધી જાય છે. તો શું આ આઝાદારી ખરાબ વસ્તુ કહેવાય? હરગીઝ નહીં. અને ગુનાહોથી બચવા માટે, નહીં અનિલ મુનકર માટે સારામાં સારું આ એક વસ્તુ છે. કોણ છે કે જેને ઇમામ હુસેન અલૈહિસ્સલામનો સાથી થવું ન ગમે? કોણ છે કે જેને આખિરતના અંદરમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામનું પાડોશી થવું ન ગમે? અને કોણ છે કે જેના જન્નતમાં ઇમામ હુસેન અલૈહિસ્સલામ ઝિયારત કરે કેને આ વસ્તુ પસંદ ન હોય? અગર જો આજે ઇમામ હુસેન અલૈહિસ્સલામ હયાત હોત તો શું આપણે ઇમામ હુસેન અલૈહિસ્સલામના સાથે ન હોત? આપણે ઇમામ હુસેન અલૈહિસ્સલામના બાજુમાં ન રહેત? બિલકુલ આપણે ઇમામ હુસેન અલૈહિસ્સલામ બાજુમાં રહેતે. તો ઇમામ હુસેન અલૈહિસ્સલામના શહાદત પછી શા માટે ઇમામે હુસેન અલૈહિસ્સલામનો મકસદ ઉપર અમલ કરવામાં નથી આવતું? ઇમામે હુસેન અલૈહિસ્સલામના મકસદના બાજુમાં આપણે આવીએ અને વિચાર કરીએ અને અમલ કરવાની કોશિશ કરીએ. જરૂરી છે કે આપણે ઈમાનમાં વધારો થવો જોઈએ. ઈમાન અને હિદાયત એવી ચીજ છે કે જેના અંદરમાં વધારો થાય છે. અસ્હાબે કફના વાક્યાના અંદરમાં ખુદાવંદ કરીમે કહ્યું કે એ જવાનોના હિદાયતમાં અમો વધારો કર્યા. ઈમાનના અંદરમાં વધારો થાય છે, ઇલ્મના અંદરમાં વધારો થાય છે, અહેલે બેત પ્રત્યે મોહબ્બતમાં વધારો થાય છે. તો જરૂરી છે કે આઝાદારે હુસેન તેઓના ઈમાનમાં વધારો કરે, સારા કામના મેદાનમાં ઉતરે અને હકની નુસરત કરે અને મઝલૂમની મદદ કરે અને જે પરેશાન હાલ હોય તેઓની પરેશાનીઓને દૂર કરે, ખિદમતો કરે, œuvre de bienfaisance એક્શન ઇમાનિટેરના મેદાનમાં ઉતરે. અને અગર જો કોઈ જુલ્મ કરતો હોય, અન્યાય કરતો હોય તો તે જુલ્મને સામનો કરે અને હરેક ઇન્સાનિયતને ફાયદો પહોંચાડવા વાળું કામ અને પ્રોજે અને ખિદમતો અંજામ આપે. ઇમામ હુસેન અલૈહિસ્સલામના સાથીદારો બનવા માટે નફ્સ અને પાક કરવું જોશે. કારણ કે પૈગંબર ઇસ્લામ જ્યારે તબલીગ કરવા માટે આવ્યા ત્યારે એના મકસદોમાંથી મકસદ વયુઝક્કીહિમ, માણસોના નફ્સ અને પાક કરવાનો મકસદ હતો. જ્યાર સુધી નફ્સ પાક નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ માસૂમના સાથીદારોમાં આપણે નહીં હોઈ શકીએ. અને નફ્સની પાકીઝગી અને નફ્સનો હિસાબ, નફ્સને કાબુમાં લેવું અને ગુનાહોથી બચી અને થઈ ગયેલા ગુનાહોને તોબા કરી અને નફ્સને પાક કરવું. ખૈરની મોહબ્બત દિલના અંદરમાં હોવું જોઈએ, નેકીની મોહબ્બત, અને શર અને ખરાબીથી દૂર અને નફરત કરવું જોશે. ખિદમતોના અંદરમાં આગળ વધવું જોશે અને કુરબાનીઓ આપવી જોશે. અલ્લાહની ખુશનુદી માટે કામ કરવું જોશે. કોઈ દિવસ એક શખ્સ હુસૈની નથી બની શકતો જ્યાં સુધી તેના નફ્સને તે પાક ન કરે. એ નફ્સને પાક
કરવા પછી જ એક શખ્સ એક માસૂમનો સાથીદાર બની શકે છે. અને આપણે સર્વે ઇમામે ઝમાન અલૈહિસ્સલામની વાટ જોઈ રહ્યા છે. અને ઇમામે ઝમાન અલૈહિસ્સલામ એ જ ક્રિટેર, એ જ કાલિતે ઇખ્તિયાર કરશે જે કાલિતે સર્વે માસૂમો ઇખ્તિયાર કર્યા હતા. જે કાલિતે પૈગંબર ઇસ્લામ તેના ખાસ અસહાબો માટે રાખ્યા હતા, એ જ કાલિતે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ ઇખ્તિયાર કરશે. જે કાલિતે ઇમામે અલી અલૈહિસ્સલામ તેના ખાસ અસહાબો માટે રાખ્યા હતા, જે કાલિતે ઇમામે હસન અલૈહિસ્સલામ તેના અસહાબોને ઇખ્તિયાર કરવા માટે, અને જે કાલિતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાના અંદરમાં તેના અસહાબો માટે રાખ્યા હતા, એ જ પ્રમાણે તે કાલિતે હશે તો જ તે લોકો ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સાથીદાર બની શકશે. છવ્વીસમી માહે સફર આજની તારીખોમાં જનાબે સાલેહ અલૈહિસ્સલામ તે ઊંટની બાજુમાં આવ્યા કે જેને એક શખ્સે કતલ કરી નાખ્યો હતો. જનાબે સાલેહ અલૈહિસ્સલામ તેની કોમને કહે છે કે આ ખુદાની ઊંટણીને જે કતલ કરવામાં આવેલું છે એના પછવારે અઝાબ આવી રહ્યો છે. અને જનાબે સાલેહ અલૈહિસ્સલામ તેની કોમને એ અઝાબ બારામાં વાત કરી રહ્યા હતા. 26મી માહે સફર આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જે પહેલા કાગર અને કલમ આપવામાં નહોતું આવ્યું અને કહેવામાં આવ્યું કે પૈગંબર માઅઝ અલ્લાહ દેલિયર કરે છે, તો આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક લશ્કર તૈયાર કરે છે. અને લશ્કરમાં તેનો અલમદાર એક 18 વર્ષનો જવાન ઓસામા બિન ઝૈદને તે અલમ આપે છે. સર્વે અસહાબોને કહ્યું કે ઓસામાના હુકમ પ્રમાણે અમલ કરો, જેમ ઓસામા હુકમ કરે તેમ તમને અમલ કરવાનું. ત્યારે પણ તે બુઝુર્ગવાર અસહાબો પૈગંબરના હુકમને ઠુકરાવ્યા અને કહ્યું કે અમારા હોવા છતાં શા માટે આ જવાનને અલમ આપવામાં આવ્યું. ત્યારે પૈગંબરે કહ્યું, લઅનલ્લાહ મન તખલ્લફ અન જૈશ ઓસામા. જે લોકો આ જવાનના લશ્કરથી નીકળી અને નાફરમાની કરશે તો તેઓ ઉપર લાનત થવાની છે. આ લાનતના બીકથી તેઓ ઓસામાના લશ્કરમાં દાખલ થયા. અને પૈગંબર ઇસ્લામે આ લશ્કરમાં દાખલ ન થવા માટે અમુકને એક્સેપ્શન તરીકે ખાસ ફરમાન આપ્યો કે જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ આ લશ્કરમાં દાખલ ન થાય અને ઇમામે અલી અલૈહિસ્સલામ આ લશ્કરમાં દાખલ ન થાય. તો આજની તારીખોમાં પૈગંબર ઇસ્લામ જનાબે ઓસામા બિન ઝૈદને તે અલમ આપ્યો અને સર્વે અસહાબોને તે લશ્કરના અંદરમાં દાખલ થવાનો હુકમ આપ્યો. والسلام عليكم ورحمة الله وبركاته. أنت حبيبي ونور العيون حسن نور العيون اللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني